નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ઓનલાઈન એજ્યુકેશનમાં આપ સૌનું ફરીથી સ્વાગત છે। કાલે આપણે વાત કરેલી હતી અવર્ગીકૃત માહિતી। હવે આપણે વાત કરવાની છે વર્ગીકૃત માહિતી। તો વર્ગીકૃત માહિતી સમજવા માટે સૌથી પહેલાં એક શબ્દ જાણવો જરૂરી છે, વર્ગ અથવા વર્ગ અંતરાલ। વર્ગ કોને કહેવાય, વર્ગ અંતરાલ કોને કહેવાય? આપણે આનો ઉપયોગ આપણે રોજિંદા જીવનમાં અથવા તો આપણા ક્લાસરૂમમાં આપણે કરીએ છીએ। ધારો કે આપણે ગણિતની એક્ઝામ હોય અને 25 માર્કની પરીક્ષા લેવામાં આવે અને હું વર્ગ પાડી દઉં છું કે સૌથી પહેલાં 0 થી 5 માર્કવાળા કેટલા વિદ્યાર્થીઓ છે, 6 થી 10 માર્કવાળા કેટલા વિદ્યાર્થીઓ છે, 11 થી 15 માર્કવાળા કેટલા વિદ્યાર્થીઓ છે, 16 થી 20 માર્કવાળા કેટલા વિદ્યાર્થીઓ છે અને 21 થી 25 માર્કવાળા કેટલા વિદ્યાર્થીઓ છે। તો આ જે વિદ્યાર્થીઓને જે આપણે ભાગમાં વહેંચી છે એને શું કહેવાય છે? વર્ગ કહેવાય છે। તો આ જે વર્ગ છે એ સૌથી પહેલાં ધારો કે અહીંયા એક ઉદાહરણ લેવી 10 થી 19। તો આ જે 10 થી 19 છે એને વર્ગ કહેવાય છે। હવે વર્ગમાં અમુક શબ્દો આવે છે। પહેલો જે શબ્દ છે અધઃ વર્ગ સીમા। અધઃ વર્ગ સીમા કોને કહેવાય? તો કે દરેક વર્ગની અધઃ વર્ગ સીમા, દરેક વર્ગની નાનામાં નાની સંખ્યાને અધઃ વર્ગ સીમા કહેવાય। અધઃ વર્ગ સીમા કહે છે। આ જ રીતે ઊર્ધ્વ વર્ગ સીમા, કે દરેક વર્ગની મોટામાં મોટી સંખ્યાને ઊર્ધ્વ વર્ગ સીમા કહે છે। તો અહીંયા જે વર્ગ આપેલો છે તમને 10 થી 19, તો એમાં જે 10 છે અને જે નાનામાં નાની સંખ્યા છે એને શું કહેવાય? અધઃ વર્ગ સીમા। જ્યારે આ 19 છે એને શું કહેવાશે? ઊર્ધ્વ વર્ગ સીમા। પરીક્ષાની અંદર તમને પૂછી શકે છે, તમને ગમે તે વર્ગ આપેલો હોય કે 10 થી 20 અથવા તો 10 થી 50, તો એમાં અધઃ સીમા કઈ થઈ? તમારી અધઃ વર્ગ સીમા 10 અને 50 તમારી શું થશે? ઊર્ધ્વ વર્ગ સીમા। એટલે કે નાની જે સંખ્યા હોય એને અધઃ વર્ગ સીમા કહેવાય અને મોટી સંખ્યાને શું કહેવાય? ઊર્ધ્વ વર્ગ સીમા। એના પછી નવો શબ્દ આવે છે વર્ગ લંબાઈ। આ જે વર્ગ છે એની લંબાઈ છે, વર્ગની લંબાઈને વર્ગ લંબાઈ કહે છે। આ જે વર્ગ છે 10 થી 19 એની જે લંબાઈ છે એ લંબાઈને શું કહેવાય? વર્ગ લંબાઈ। હવે વર્ગ લંબાઈ મળે છે કઈ રીતે? વર્ગ લંબાઈ મેળવવી આપણે તો કઈ રીતે મેળવી શકાય? તો કે ઊર્ધ્વ વર્ગ સીમામાંથી અધઃ વર્ગ સીમા શું કરવાની? બાદ કરવાની। ચલો અહીંયા લખું છું હું, ઊર્ધ્વ વર્ગ સીમા માંથી અધઃ વર્ગ સીમા શું કરવાની? બાદ કરવાની। ચલો ઊર્ધ્વ વર્ગ સીમા કેટલી છે? 19। તો 19 માંથી 10 બાદ કરવામાં આવે તો 19 માંથી 10 બાદ કરીએ જવાબ શું મળે? 9। તો આ જે વર્ગ છે એની વર્ગ લંબાઈ કેટલી થઈ? 9 મળે। કઈ રીતે? તો કે આ જો 19 છે ઊર્ધ્વ સીમા, મોટા મોટી જે સંખ્યા છે એમાંથી અધઃ સીમા, અધઃ વર્ગ સીમા 10 જે છે એ બાદ કરવાની। તો 19 માંથી 10 બાદ કરીએ જવાબ કેટલો મળે આપણને? 9। તો આ તમારી થઈ જશે વર્ગ લંબાઈ। તો અહીંયા આપણે 3 શબ્દ સમજ્યા। સૌથી પહેલાં છે વર્ગ, વર્ગ અંતરાલ। વર્ગ ક્યારે બને? તો કે જ્યારે માહિતી વધારે પ્રમાણમાં હોય ત્યારે એના તમે ભાગ પાડો છો કે 10 થી 15, 15 થી 20, 20 થી 25, 25 થી 30, તો આ બધી શું થયો? વર્ગ થયો। હવે વર્ગમાં બે ભાગ આવે છે, 10 થી 19 છે તો 10 છે જે નાની સંખ્યા છે એને શું કહેવાય? અધઃ વર્ગ સીમા। અહીંયા લખેલું છે જો કે દરેક વર્ગની નાનામાં નાની સંખ્યાને શું કહેવાય? અધઃ વર્ગ સીમા કહેવાય। જ્યારે
દરેક વર્ગની મોટામાં મોટી સંખ્યાને શું કહેવાશે? ઉર્ધ્વ વર્ગ સીમા. તો અહીંયા જે નાની સંખ્યા છે એને અધઃ વર્ગ સીમા કહેવાશે અને મોટી સંખ્યાને શું કહેવાશે? ઉર્ધ્વ વર્ગ સીમા. હવે જે આ વર્ગ છે એની લંબાઈ એટલે કે વર્ગ લંબાઈ, તો અહીંયા વર્ગ લંબાઈની વ્યાખ્યા લખેલી છે કે વર્ગની લંબાઈને વર્ગ લંબાઈ કહે છે. આ જે વર્ગ આપેલો છે એની લંબાઈ એટલે કે વર્ગની પહોળાઈ કેટલી છે એ આપણે મેળવવું હોય તો એને શું કહેવાય? વર્ગ લંબાઈ. વર્ગ લંબાઈ કઈ રીતે મળે? તો કે ઉર્ધ્વ વર્ગ સીમામાંથી અધઃ વર્ગ સીમા શું કરવાની? બાદ કરવાની. એટલે કે મોટી સંખ્યામાંથી નાની સંખ્યા બાદ, એટલે કે 19 - 10. 19માંથી 10 બાદ કરીએ એટલે જવાબ શું મળે આપણને? 9. એટલે કે આ વર્ગ છે એની લંબાઈ અથવા તો એની પહોળાઈ કેટલી છે આપણી પાસે? 9 છે, જેને આપણે વર્ગ લંબાઈ કહીએ છીએ. ચલો આ વાત થઈ ગઈ વર્ગની. ચલો એની પછી એના પછી આપણને આપેલું છે ઉદાહરણ 3 કે વન મહોત્સવ દરમિયાન 100 શાળા પૈકી, એટલે કે 100 શાળાઓ છે પૈકી પ્રત્યેક શાળામાં 100 છોડ ઉગાડવામાં આવ્યા હતા. દરેક શાળામાં કેટલા છોડવાઓ ઉગાડવામાં આવ્યા હતા? 100 છોડવાઓ ઉગાડવામાં આવ્યા હતા. તેમાંથી 1 મહિના પછી બચી ગયેલા છોડની સંખ્યા. હવે 1 મહિના પછી કેટલા છોડ બચી ગયા છે એની સંખ્યાની નોંધ અહીંયા આપેલી છે. તો ધારો કે 100 છોડવા છે એમાંથી 80 છોડવાઓ બચી ગયા હોય, 20 છોડવા બળી ગયા હોય, તો એ જે 80 છે એ અહીંયા લખેલા છે. તો નોંધ આ પ્રમાણે હતી. એટલે નીચે તમને આ 100 સંખ્યાઓ આપેલી છે જે શું દર્શાવે છે? તો કે શાળાઓ કેટલા છોડ બચી ગયા છે એ તમને દર્શાવે છે. તો આની આપણે માહિતી છે, આ જે માહિતી આપેલી છે એને આપણે દર્શાવવાની છે. તો અહીંયા બચી ગયેલા છોડની સંખ્યા, તો અહીંયા વર્ગ સ્વરૂપે લખવાનું છે, વર્ગ બનાવવાના છે, કારણ કે અહીંયા માહિતી કેવી છે? મોટી છે, ઘણી બધી વધારે છે. તો આ મોટી માહિતી છે એટલે આને વર્ગીકૃત આવૃત્તિ કોષ્ટકમાં આપણે ફેરવશું. તો પહેલાં વર્ગ બનાવીશું. તો વર્ગ માટે સૌથી પહેલાં જરૂરી શું છે કે સૌથી નાની સંખ્યા અને સૌથી મોટી સંખ્યા, એટલે ક્યાંથી શરૂ થશે અને ક્યાં પૂરું થશે? તો અહીંયા સૌથી નાની સંખ્યા તમને અહીંયા 23 છે. સૌથી નાની સંખ્યા કેટલી છે? 23. અને સૌથી મોટી સંખ્યા 95, અહીંયા 98. સૌથી મોટી સંખ્યા કેટલી છે? 98 છે. 98થી મોટી એક પણ સંખ્યા નથી. તો સૌથી નાની સંખ્યા 23 અને સૌથી મોટી સંખ્યા 98 છે. એટલે કે 20થી ચાલુ કરીએ તો આપણે 23 આવી જશે. તો પહેલો વર્ગ બનશે તમારે 20થી 29. એના પછી બીજો વર્ગ બનશે તમારો 30થી 39. એના પછીનો વર્ગ બનશે તમારો 40થી 49, 50થી 59, 60થી 69, 70થી 79, 80થી 89 અને 90થી 99. તો અહીંયા આપણને વર્ગ આ રીતે બનશે કે 20થી 29, 30થી 39, 40થી 49, 50થી 59, 60થી 69, 70થી 79, 80થી 89 અને 90થી 99. તો આ રીતે તમને વર્ગ મળ્યા. હવે આ વર્ગ પરથી આપણે આવૃત્તિ ચિહ્ન, બીજું કોષ્ટક શેનું છે? આવૃત્તિ ચિહ્ન. આવૃત્તિ ચિહ્ન કઈ રીતે છે? આવૃત્તિ ચિહ્ન દર્શાવીએ. સૌથી પહેલાં 95 આપેલા છે, તો અહીંયા હું લીટી કરીશ, અંડરલાઇન કરીશ, એટલે કે 95 આવી ગયા. ચલો 95 આમાંથી કયા વર્ગમાં આવે? તો કે 90થી 99માં આવશે. તો અહીંયા એક લીટો કરીશું આપણે. એના પછી 76, ચલો 76 ક્યાં આવશે? તો કે 70થી 79માં. તો અહીંયા એક લીટો કરવાનો. એના પછી 75, ચલો 75 ક્યાં આવે છે? તો કે 70થી 79માં. તો અહીંયા એક લીટો. એના પછી 89, 89 શેમાં આવશે? તો કે 80થી 89. અહીંયા એક લીટો. એના પછી 93, 93 ક્યાં આવશે? તો કે 90થી 99. તો અહીંયા એક લીટો. એના પછી 86, 86 ક્યાં આવે છે? તો કે 80થી 89. તો અહીંયા એક લીટો. એના પછી 87, 87 ક્યાં આવશે? તો કે અહીંયા એક લીટો. એના પછી 69, 69 ક્યાં આવે છે? તો કે અહીંયા 60થી 69માં. તો અહીંયા એક લીટો. એના પછી 92, ચલો 92 ક્યાં આવે છે? તો કે 90થી 99. અહીંયા એક લીટો. એના પછી
53. ચલો 53 ક્યાં આવે છે? તો કે 50 થી 59. તો અહીંયા એક લીટો. એના પછી 67. 67 ક્યાં આવશે? તો કે 60 થી 69. તો અહીંયા એક લીટો. એના પછી 42. ચલો 42 આવશે 40 થી 49માં. 83. 83 આવશે 80 થી 89માં. 65. 65 આવશે 60 થી 69. 68. 68 આવશે 60 થી 69. 90. 90 આવશે 90 થી 99. એના પછી આવે 56. 56 આવશે 50 થી 59. એના પછી આવે 83. 83 આવશે 80 થી 89. હવે અહીંયા જો, અહીંયા તમને 4 લીટા કરેલા છે. 4 લીટા પછી જ્યારે તમે 5મો લીટો કરો તો 5મો લીટો આ રીતે આડો કરવાનો છે તમારે. આ 5મો લીટો આડો કરો એનો અર્થ શું થયો? કે આ જૂથ કેટલાનું થયું? 5નું થયું તમારે. એની પછી 75. ચલો 75 એટલે કેટલા થાય? 70 ને 79માં. એના પછી છે 69. એ આવશે અહીંયા. અહીંયા પણ 4 લીટા થઈ ગયા છે તો એક લીટો આડો કરીશું. એના પછી 28. ચલો 28 આવશે 20 થી 29માં. 32. 30 થી 39. 76. 70 થી 79. 73. અહીંયા 4 લીટા થઈ ગયા છે તો એક લીટો આડો. 52. 50 થી 59માં. 44. 40 થી 49. 58. 50 થી 59. 86. એટલે કે અહીંયા આવશે. હવે અહીંયા એક જોડ પૂરી થઈ ગયો, આડો લીટો થઈ ગયો, પછી બાજુમાં નવી જોડ ચાલુ કરવાની. તો અહીંયા 86. પછી આવશે 89. તો 89 માટે બીજો લીટો. એના પછી 90. 90 માટે અહીંયા 4 પૂરા થઈ ગયા છે તો એક આડો. એની પછી 32. ચલો 32 આવશે અહીંયા 30 થી 39માં. 38. 30 થી 39માં. 83. 80 થી 89. 81. 80 થી 89. 79. અહીંયા 62. 60 થી 79. 69. 23. 23 આવશે અહીંયા 20 થી 29માં. 43. એટલે કે 40 થી 49. 66. 60 થી 69. 55. 50 થી 59. અહીંયા 4 પૂરા થઈ ગયા છે એટલે 5મો લીટો આડો. એની પછી 65. ચલો 65 આવશે 60 થી 69માં. એના પછી છે 42. તો 42 આવશે અહીંયા 40 થી 85. 80 થી, તો અહીંયા આવશે 5મો લીટો આડો. 49. અહીંયા આડો લીટો. 81. 81માં આવશે 9. 31. 31માં આવશે 1. 35. ચલો 35માં એક લીટો કરીએ એટલે કે આડો લીટો. 45. ચલો 45 માટે નવો લીટો. 91. તો 91 આવશે 90 થી 99માં એટલે અહીંયા એક લીટો. એના પછી આવશે 66. 66 આવશે 60 થી 69માં. 65. 65 આવશે અહીંયા એટલે એક લીટો. 40. 40 આવશે અહીંયા. 62. 62. 52. 53. 80 થી 89માં. 83. 36. 30 થી 39માં. 76. 70 થી 79માં. 39. 39. 27. 20 થી 29માં. 49. 40 થી 49માં. 69. અહીંયા 69. 40. 40. 37. 37. 64. 60 થી 64.
59 59 38 38 83 80 થી 89 83 80 થી 89 88 80 થી 89 52 એટલે કે 50 ને 59 33 33 69 69 65 એટલે કે 60 ને 59 76 70 થી 79 82 80 થી 89 42 40 થી 49 83 80 થી 89 75 70 થી 79 89 અહીંયા 80 થી 89 83 80 થી 89 98 90 થી 99 95 90 થી 99 63 60 ને 69 83 80 થી 89 75 70 ને 79 39 39 30 30 66 66 93 90 ને 99 34 એટલે 30 થી 39 96 96 92 92 42 42 92 82 82 83 83 68 68 83 80 થી 89 42 40 થી 49 અને 36 30 થી 39. તો આ તમે જે નિશાની કરેલી છે એને શું કહેવાશે? આવૃત્તિ ચિહ્ન. આવૃત્તિ ચિહ્ન કઈ રીતે યાદ રાખવાનું? સૌથી પહેલાં આવે તો 1, પછી 2, પછી 3, પછી 4. આ 4 પૂરા થઈ જાય પછી પાંચમો લીટો કરવાનો નથી. પાંચમો લીટો કેવો આવશે? આડો આવશે, જેથી કરીને આ તમારી કઈ સંખ્યા થઈ જશે? 5ની જોડકું બની જશે. ચલો હવે સંખ્યા ગણીએ અને સામે શાળાઓની સંખ્યા એટલે કે આવૃત્તિ લખીએ. અહીંયા કેટલા લીટા છે? 3. તો અહીંયા સંખ્યા થશે તમારી 3. અહીંયા 5 ને 5 10, 10 ને 4 14, 5 ને 5 10, 10 ને 2 12, 5 ને 3 8, 5 ને 5 10, 10 ને 5 15. અહીંયા 3 પૂરા થઈ ગયા છે એટલે 5 10 15, 15 ને 3 18, 5 ને 5 10, 5 10 15 20, 20 ને 3 23, 5 ને 5 10, 10 ને 2 12. ચલો અહીંયા જે આપણને આવૃત્તિ મળેલી છે એટલે કે 20 થી 29 વચ્ચે આવે એવી કેટલી સંખ્યાઓ છે? 3 છે. 3 શાળાઓ છે. 30 થી 39 હોય તેવી 14, 40 થી 49 હોય તેવી 12. તો આ રીતે આપણને આવૃત્તિ મળેલી છે. હવે આવૃત્તિ જે છે એનો કુલ સરવાળો કરીએ આપણે. ચલો કુલ 3 ને 4 7, 7 ને 2 9, 9 ને 8 17, 17 ને 8 25, 25 ને 3 28, 28 ને 2 30, 30 નો 0 વધી પડી 3, 3 ને 4 5 6 7 8 9 અને 10 અને કુલ સંખ્યા કેટલી થઈ ગઈ? 100. તો અહીંયા જો રકમમાં તમને કીધેલું હતું કુલ કેટલી શાળાઓ છે? 100 શાળા છે. તો 100 શાળા છે તો અહીંયા જે આવૃત્તિ છે એનો સરવાળો પણ તમને કેટલો મળવો જોઈએ? 100 મળવો જોઈએ. હવે જે આ જે આવૃત્તિ વિતરણ કોષ્ટક છે એ અહીંયા વર્ગવાળું છે. અહીંયા આપણને માહિતી શેમાં આપેલી છે? વર્ગ સ્વરૂપમાં છે. તો આ જે આવૃત્તિ કોષ્ટક છે એને કહેવાશે કે વર્ગીકૃત માહિતીનું આવૃત્તિ વિતરણ કોષ્ટક. આ જે માહિતી આપેલી છે એ વર્ગ સ્વરૂપમાં છે, વર્ગીકૃત માહિતી છે. તો એનું આપણે આવૃત્તિ ચિહ્ન અને આવૃત્તિ વાળું કોષ્ટક બનાવ્યું છે. તો આને શું કહેવાય? વર્ગીકૃત માહિતીનું આવૃત્તિ વિતરણ કોષ્ટક. અહીંયા શું ધ્યાનમાં રાખવાનું છે તમારે? તો પહેલો લીટો 1 કરવાનો, 2 3 4.
4 લીટા પૂરા થાય પછી એની ઉપર શું કરવાનું, લીટો મારી દેવાનો. એટલે આ કેટલી જોડ થઈ ગઈ, આ 5ની જોડ થશે. તો અહીંયા પહેલાં આવૃત્તિ ચિહ્ન દોરવાના. આવૃત્તિ ચિહ્નો કઈ રીતે મળે, તો અહીંયાથી સંખ્યા લેતું જવાનું. ધારો કે 95, તો 95 કયા વર્ગમાં આવે, તો કે 90 થી 99. તો અહીંયા 1 લીટો કરવાનો. એ રીતે 76, તો 76 કેમાં આવે, તો કે 70 થી 79. તો અહીંયા 1 લીટો કરવાનો. આ રીતે 100 એ 100નું તમે અહીંયા આવૃત્તિ ચિહ્ન દોરવાના છે. આવૃત્તિ ચિહ્ન દોર્યા પછી અહીંયાથી અહીંયા સંખ્યા લખવાની છે, કેટલી સંખ્યા થાય. અહીંયા કેટલા લીટા છે, 3, એટલે કે 3. અહીંયા 5 ને 5 10, 10 ને અહીંયા 4 લીટા છે, 10 ને 4 14, 5 ને 5 10, 10 ને 2 12, 5 ને 3 8, 5 10 15, 15 ને 3 18, 5 ને 5 10, 5 10 15 20, 20 ને 3 23, 5 10 અને 2 છે એટલે શું થશે, 12. તો આ વાત થઈ ગઈ તમારી ઉદાહરણ 3ની. ચલો એની પછી એના પછી આપણને આપેલું છે ઉદાહરણ 4 કે હવે આપણે જેમાં એક વર્ગના 38 વિદ્યાર્થીઓના વજન આપેલા હોય. અહીંયા એક વર્ગ છે, વર્ગના વિદ્યાર્થીઓની સંખ્યા આપેલી છે અને અહીંયા વજન આપેલો છે. તો વજન આપેલો છે કેટલા વિદ્યાર્થીઓનો, 38 વિદ્યાર્થીઓ. અહીંયા જો કુલ સંખ્યા કેટલી આપેલી છે, 38 વિદ્યાર્થીઓના વજન આપેલા હોય તેવું આવૃત્તિ વિતરણ કોષ્ટક લઈએ. તો અહીંયા આવૃત્તિ વિતરણ કોષ્ટક આપેલું છે. 31 થી 35 વજન હોય, કિલો વજન, એવા કેટલા વિદ્યાર્થી છે, 9. 36 થી 40 હોય તેવા 5. 41 થી 45 હોય તેવા 14. આ રીતે તમને માહિતી આપેલી છે. હવે આમાં શું કીધું છે આપણને કે હવે ધારો કે 35.5 કિગ્રા અને 40.5 કિગ્રા વજનવાળા 2 વિદ્યાર્થીઓ વર્ગમાં દાખલ થાય. એટલે વર્ગમાં 2 વિદ્યાર્થીઓ ઉમેરાય છે. કયા કયા વજનવાળા, તો કે 35.5 અને 40.5 વાળા થાય. તો તેમને કયા વર્ગમાં મૂકીશું, તો આ જે 2 વિદ્યાર્થી છે એ 2 વિદ્યાર્થીને આપણે અહીંયા કયા વર્ગમાં મૂકીશું, તો અહીંયા 35.5 છે તો 35.5 અહીંયા 35 અને 36ની વચ્ચે આવશે. તો આ વર્ગમાં મૂકું કે આ વર્ગમાં મૂકું એ અહીંયા પ્રશ્ન થશે. કારણ કે અહીંયા 35 અને 36 વચ્ચે શું છે, જગ્યા રહેલી છે. કારણ કે અહીંયા 35 પૂરું થાય છે અને અહીંયા શરૂ ક્યાંથી થાય છે, 36 થાય છે. તો બંને વચ્ચે થોડોક ગેપ છે. તો એ ગેપને લીધે આપણે 35.5 વાળો વિદ્યાર્થી છે એને અહીંયા મૂકી શકતા નથી. એ જ વસ્તુ 40.5 માટે, 40 અને અહીંયા 41 છે. અહીંયા 40માં પણ ન આવે અને અહીંયા 41 થી 45માં પણ ન આવે. તો આ વિદ્યાર્થીને આપણે મૂકવું હોય તો આપણે શેમાં મૂકી શકશું, તો અહીંયા જે આ 31 થી 35 છે તો એની ઉર્ધ્વ સીમા 35 અને 36 થી 40 છે ની અધઃ વર્ગ સીમા. ઉર્ધ્વ વર્ગ સીમા અને અધઃ વર્ગ સીમા. 36 થી 40 ની અધઃ વર્ગ સીમા કેટલી થશે, 36 થશે. તો અહીંયા આની છેલ્લી મોટા મોટી સંખ્યા કેટલી છે, 35 છે. જ્યારે 36 થી 40 ની નાનામાં નાની સંખ્યા કેટલી છે, 36 છે. તો 35 અને 36 વચ્ચે કંઈક અંતર રહેલું છે. તો એ અંતર કેટલું છે આપણી પાસે, તો કે અંતર બરાબર 36 માઇનસ 35. એટલે કેટલાનું અંતર છે, 1નું અંતર છે. બંને વચ્ચે ગેપ કેટલાનો છે, 1નો છે. તો એક અંતર આપણે કાઢી નાખવું છે, દૂર કરી નાખવું છે. તો શું કરવી, તો કે આનું અડધું અંતર મેળવીએ. અડધું અંતર કેટલું થાય, તો આ 1 છે એનું અડધું કરવી તો શું થઈ જશે, 0.5 થશે. તો આ 0.5 એ આપણે આ જે વર્ગ છે એને ફેરવીને લખવાનું છે, કે વર્ગ બદલીને આપણે લખશું કે જેથી કરીને આ જે અંતર છે 1 એ બચે નહીં. એટલે વચ્ચેનો જે ગાળો છે, વચ્ચેનો જે ડિફરન્સ છે એ આપણે કાઢવો છે. તો એના માટે શું કર્યું, તો કે અડધું અંતર મેળવું. આ અડધું અંતર આપણે જે આ વજન છે એની જે અધઃ સીમા છે વર્ગની, આ જે અધઃ સીમાઓ છે એમાંથી આ 0.5 શું કરીશું, બાદ કરીશું. જ્યારે ઉધ્વ સીમા છે એમાં 0.5 ઉમેરીશું.
જો અહીંયા ધારો કે આ વર્ગ છે 31 થી 35 નો નવો વર્ગ મેળવવો હોય તો જે આ 31 છે અધસીમા એમાંથી 0.5 બાદ કરવાનું, વચ્ચેનો આ લીટો એમને એમ, અને જે આ 35 છે એમાં 0.5 શું કરીશું ઉમેરીશું. ચલો 31 માંથી 0.5 જશે એટલે કે 30.5 ડેશ 35 વત્તા 0.5 એટલે કે 35.5 એટલે તમારો નવો વર્ગ જે આ 31 થી 35 છે એનો નવો વર્ગ શું થઈ જશે 30.5 થી 35.5. આપણે આ શા માટે કરવી જોઈએ તો કે વચ્ચે જે આ ડિફરન્સ છે ડિફરન્સ દૂર કરવા માટે આપણે શું કરવું પડે તો પહેલાં જગ્યા મેળવવી પડે. તો આ બંને વચ્ચે કેટલું અંતર, કેટલું ગેપ છે, કેટલું ડિફરન્સ છે તો બંને વચ્ચેનો ડિફરન્સ કેટલો છે 1 નો છે. અહીંયા 35 પૂરું થાય છે, અહીંયા 36 શરૂ થાય છે. તો 36 માંથી 35 બાદ કરીએ તો આપણને અંતર કેટલું મળે 1. હવે 1 છે એનું અડધું કરીએ તો અડધું અંતર કેટલું થાય તો કે 0.5 થશે. તો આ જે અંતર અડધું અંતર છે એ અધસીમા છે એમાંથી બાદ કરવાનું અને ઉધ્વ સીમામાં ઉમેરવાનું. તો અધસીમામાંથી બાદ કરો એટલે કે 31 માઇનસ 0.5, 35 વત્તા 0.5, આમાં માઇનસ કરવાનું, આમાં પ્લસ કરવાનું. 31 માંથી બાદ કરીએ તો 30.5 અને 35 ઉમેરીએ તો 35.5. ચલો આ રીતે આપણે નવું આખું કોષ્ટક તૈયાર કરીએ. કોષ્ટકની અંદર સૌથી પહેલા આવશે વજન કિગ્રામાં, અને અહીંયા આવશે વિદ્યાર્થીઓની સંખ્યા. ચલો વજન માટે સૌથી પહેલા અહીંયા વર્ગ છે 31 થી 35. 31 માંથી 0.5 બાદ કરો તો અહીંયા શું થઈ જશે 30.5 અને 35 માં 0.5 ઉમેરીએ તો 35.5. અથવા તો પહેલાં એક કામ કરવી, જે આ અધસીમા છે બધામાંથી 0.5 બાદ કરી નાખવી. ચલો 36 છે તો 36 માંથી બાદ કરો તો કેટલા થાય તો કે 35.5. 41 માંથી બાદ કરીએ તો 40.5. 46 માંથી બાદ કરીએ તો 45.5. 51 માંથી બાદ કરીએ તો 50.5. 56 માંથી બાદ કરીએ તો 55.5. 61 માંથી બાદ કરીએ તો 60.5. 66 માંથી બાદ કરીએ તો 65.5 અને 71 માંથી બાદ કરીએ તો 70.5. ચલો આ રીતે આપણને વર્ગ મળશે. અધસીમા બધાની મળી ગઈ. ચલો એ રીતે ઉધ્વ સીમા માટે વાત કરીએ તો 0.5 ઉમેરીએ તો 35 છે તો 35.5, 40 છે તો 40.5, 45 છે તો 45.5, 50 છે તો 50.5, 55 છે તો 55.5, 60 છે તો 60.5, 65 છે તો 65.5, 70 છે તો 70.5 અને 75 છે તો 75.5. તો આ રીતે આપણને નવો વર્ગ મળશે જેનું આપણે કોષ્ટક તૈયાર કર્યું. હવે પ્રશ્ન એ થશે કે આ જે 35.5 છે એ કયા વર્ગમાં લેવું. ધારો કે અહીંયા જો અહીંયા પણ 35.5 આવે છે. જે પહેલો વર્ગ છે 30.5 થી શરૂ થાય છે અને 35.5 એ પૂરો થાય છે, અને અહીંયા 35.5 થી શરૂ થાય છે અને 40.5 પૂરો થાય છે. તો 35.5 અહીંયા બંનેમાં આવે છે. અહીંયા 35.5 શેમાં આવે છે? બંનેમાં આવે છે. તો શું કરવું? તો જે આ નવો વિદ્યાર્થી આવ્યો છે એને આ વર્ગમાં મૂકો કે આ વર્ગમાં મૂકો? તો એક અહીંયા રૂઢિ છે, એક નિયમ છે, એના આધારે તમારે જે વર્ગ છે, આ જે સંખ્યા છે એને નીચેના વર્ગમાં મૂકવાનો થશે. તો જે આ 35.5 છે એને આ જે ઉપરનો વર્ગ છે એમાં ન મૂકતા ક્યાં મૂકશું? નીચેના વર્ગમાં આપણે મૂકીશું. તો પહેલો આપેલું છે 30.5 થી 35.5, એની સંખ્યા કેટલી છે? 9 છે. તો પહેલાં 9 એમને એમ આવશે. પછી 35.5 અહીંયા આપણે ઉમેરવી છે, એક વિદ્યાર્થીને ઉમેરો છે. તો એક વિદ્યાર્થીને ઉમેરો તો પહેલા વિદ્યાર્થીઓ કેટલા હતા? 5. એમાં એક વિદ્યાર્થી ઉમેરો એટલે કેટલું થઈ જશે? 6. એના પછી
અહીંયા તમારી પાસે બીજો વિદ્યાર્થી છે 40.5 કિગ્રાનો, તો 40.5 કિગ્રાવાળો વિદ્યાર્થી છે એ આમાં ન મૂકતા આપણે ક્યાં મૂકશું? નીચેનામાં, કારણ કે 40.5 અહીંયા બંને જગ્યાએ આવશે, તો આમાં નહીં મૂકવાનો, આપણે શેમાં મૂકવાનો? નીચેનામાં. તો નીચેના એટલે કે 40.5 થી 45.5માં મૂક્યો તો એક વિદ્યાર્થી એમાં વધશે, તો એમાં સંખ્યા કેટલી હતી? 14, તો કે 14માં એક ઉમેરો તો કેટલી થઈ જશે? 15. બાકી એક પણ સંખ્યા વધતી નથી, તો બાકીની બધી સંખ્યા એમને એમ લખી નાખવી. 3, 1, 2, 2, 1 અને 1. તો અહીંયા આપણી પાસે કુલ વિદ્યાર્થીઓ કેટલા થશે? અહીંયા આપણી પાસે કુલ વિદ્યાર્થીઓ કેટલા હતા? 38 હતા. એમાં આ 2 વિદ્યાર્થી ઉમેરા આપણે, તો 2 વિદ્યાર્થી ઉમેરો એટલે 38 ને 2 કેટલા થશે? 40. અથવા તો આ બધાનો સરવાળો કરો તો પણ કેટલો મળશે આપણને? 40 મળે. તો આ વાત થઈ ગઈ તમારી ઉદાહરણ 4ની. ફરીથી આપણે સમજી લઈએ. અહીંયા ઉદાહરણ 4ની અંદર તમને 38 વિદ્યાર્થીઓના વજન આપેલા હતા. હવે 38 વિદ્યાર્થીઓના વજન આપેલા છે, એમાં 2 વિદ્યાર્થી ઉમેરવા છે. 2 વિદ્યાર્થી કયા વજનવાળા છે? તો કે 35.5 અને 40.5. તો 35.5 વાળો કિગ્રાવાળો વિદ્યાર્થી છે એ 35 થી 36ની વચ્ચે આવે છે. તો વચ્ચે આવે છે એટલે કે આ વર્ગ કે આ વર્ગ એક પણમાં આવે નહીં. તો ન આવે તો એના માટે શું કરવું? તો કે નવો વર્ગ બનાવવો પડે. તો નવો વર્ગ કઈ રીતે બને? તો કે 31 થી 35 છે એની ઉધ્વ સીમા 35 છે, જ્યારે 36 થી 40ની અધર સીમા શું છે? 36 છે. તો બંને વચ્ચેનો ગેપ કેટલાનો છે? એટલે કે અંતર કેટલાનું છે? 1નું છે. તો 1નું અડધું કરવાનું, તો કે અડધું અંતર કેટલું થશે? 0.5. તો આ અંતર આપણે જે અધર સીમા છે, આ જે અધર સીમા છે એમાંથી બાદ કરવાનું, જ્યારે આ જ અંતર ઉધ્વ સીમામાં શું કરવાનું? ઉમેરવાનું. તો અધર સીમામાં આપણે બાદ કર્યું, ઉધ્વ સીમામાં ઉમેર્યું. 31માંથી 0.5 બાદ કરો તો 30.5, ઉધ્વ સીમામાં ઉમેરો તો 35.5. આ જ રીતે આપણે વજન બધા જ વર્ગનો લખવાનો છે કે 31 છે તો 30.5, 35 છે તો 35.5. અહીંયા 36 છે તો 36માંથી 0.5 બાદ કરો તો 35.5. એ જ રીતે 41માંથી બાદ કરીએ તો 40.5, 46માંથી બાદ કરીએ તો 45.5, 51માંથી બાદ કરીએ તો 50.5. આ રીતે તમને વજન મળશે. અને એ જ રીતે ઉધ્વ સીમામાં શું કરવાનું? 0.5 વધારવાના. 35 છે તો 35.5, 40 છે તો 40.5, 45 છે તો 45.5, 50 છે તો 50.5, 55 છે તો 55.5. એ રીતે તમને આ વજન મળશે. હવે પ્રશ્ન શું થશે કે આ જે 35.5 વાળો વિદ્યાર્થી છે એ મૂકવો છે એમાં, કારણ કે 35.5 વાળો વિદ્યાર્થી છે એ આ વર્ગ અને આ વર્ગ બંને વર્ગમાં આવશે, કારણ કે અહીંયા 35.5 પૂરું થાય છે અને અહીંયા 35.5 શરૂ થાય છે. તો અહીંયા એક રૂઢિ છે, એક નિયમ છે, એના પ્રમાણે આપણે આ જે 35.5 વાળો વિદ્યાર્થી છે એને નીચેના વર્ગમાં એટલે કે મોટા વર્ગમાં આપણે મૂકીશું. તો અહીંયા આપણે આ જે વર્ગ છે 35.5 વાળો, આમાં એક વિદ્યાર્થી ઉમેરાશે અને આ જે 40.5 વાળો વિદ્યાર્થી છે એના માટે પણ આ બંને વર્ગમાં આવી શકે, પણ એને પણ આપણે શેમાં મૂકશું? નીચેના વર્ગમાં. તો એક વિદ્યાર્થી આમાં ઉમેરાશે, તો આ બંનેમાં એક એક વિદ્યાર્થી ઉમેરાશે. તો પેલી જે સંખ્યા 9 છે 9 એમને એમ લખશું, બીજીમાં એક સંખ્યા ઉમેરે તો 5 ને 1 6. અહીંયા 14 છે તો 14માં પણ એક વિદ્યાર્થી ઉમેરાણો તો 15. બાકીની જે સંખ્યાઓ છે એ એમને એમ લખશું. હવે અહીંયા કુલ સંખ્યા, કુલ અહીંયા કેટલા વિદ્યાર્થી હતા આપણી પાસે? 38. એમાં આ 2 વિદ્યાર્થી ઉમેરાણા તો 38 ને 2 કેટલા થશે? 40. અથવા તો આ બધી સંખ્યાઓનો સરવાળો કરો તો પણ આપણને કેટલો મળશે? 40 મળશે. આ વાત થઈ ગઈ તમારી ઉદાહરણ 4ની. તો આજે જે આપણે ઉદાહરણ 3 અને 4 સમજેલા છીએ એ બંને ઉદાહરણ તમારે તમારી બુકમાં વ્યવસ્થિત સારા અક્ષરે લખવાના છે અને ઘરે બેઠા એની તૈયારી કરવાની છે. અસ્તુ. જય ગુરુદેવ.